જૂનાગઢ રાજુ સોલંકી ઓડિયો ક્લિપ વાયરલ. પોતાના અંગત વ્યક્તિ સાથે વાત કરતો ઓડિયો વાયરલ. પોતાના કૌટુંબિક કારણોસર લઘુમતી યુવકના પિતાને ઝાડ પર લટકી આપઘાત કરવા મજબૂર કર્યાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ. 14/5/2025ના રોજ વંથલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લઘુમતી સમાજના આધેડે કરી હતી આત્મહત્યા. નવાગામ સીમ વિસ્તારમાં સલીમભાઈ શેખ નામના વ્યક્તિએ કરી હતી આત્મહત્યા. મછિયા મંદિરની પાછળ આવેલ એક ઝાડ પાસેથી મૃતકની મળી હતી લાશ. ત્યારે રાજુ સોલંકીની ઓડિયો ક્લિપમાં તેને મરવા મજબૂર કર્યાનો હોવાનો કર્યો છે ઉલ્લેખ. હાલ પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ એફએસએલની મદદ લઈ ઊંડી તપાસ હાથ ધરી છે. ખરેખર આત્મહત્યા છે કે પ્રી પ્લાનેડ મર્ડર તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઓકે. આશરે એકાદ વર્ષ પહેલાં તારીખ 14/5/25ના રોજ નવાગામ સીમ વિસ્તાર વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલીમભાઈ અદ્રેમાન શેખ નામના જે વ્યક્તિ છે તેઓ કોઈપણ કારણોસર જે તે મછોયા મંદિર જે છે ત્યાં પાછળ એક વડલા પાસે પોતે સુસાઇડ કરેલી હાલતમાં જોવા મળે છે. અને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ દ્વારા તેઓની સઘન તપાસ કરવામાં આવે છે. એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે છે. તેઓનું કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવવામાં આવે છે. આ સમય દરમિયાન એક આક્ષેપિત રાજુ સોલંકી અને એક વ્યક્તિ જે છે તેઓના વચ્ચે જે વાતચીત થાય છે તેઓનો ઓડિયો વાયરલ થાય છે. અને ઓડિયોમાં રાજુ સોલંકી જે નામના જે વ્યક્તિ છે તેઓ એવું જણાવે કે જે તે વ્યક્તિ કોઈ પણ કારણોસર આવી રીતે સુસાઇડ કરેલ છે અને તે ગર્ભિત ધમકી આપતા હોય છે જે તે વ્યક્તિને, જેના કારણે ખરેખર આ જે સુસાઇડ છે કે એક પ્રી પ્લાન્ડ મર્ડર છે તે અન્વયે એસપી જૂનાગઢ દ્વારા જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવે છે. અને હાલ આ તપાસ અમોએ સંભાળી ત્યારબાદ જે તે મરણ જનાર છે તેઓના પરિવારજનોના તમામના નિવેદન કરવામાં આવેલા છે કે ખરેખર જે મરણ જનાર છે તેને કોઈ થ્રેટ હતો કે કેમ. આ અન્વયે જે શકમંદો છે તેઓની ટેકનિકલ રીતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સીડીઆરથી માંડીને ટેકનિકલ એનાલિસિસ પૂરું કરવામાં આવેલું છે. આ ઉપરાંત એફએસએલ અધિકારી જેઓએ જે તે સમયે ત્યાં સ્થળ પર પરીક્ષણ કર્યું હતું તેઓનું પણ નિવેદન લેવામાં આવેલું છે. અને અન્ય જે કોઈ પણ પુરાવાઓ મળે તેનાથી આ ખરેખર મર્ડર છે કે હાલ સુસાઇડ છે તે અન્વયે તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ મીડિયાના માધ્યમથી હું એક જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે જો કોઈ પણ વ્યક્તિ પાસે આ ઘટનાને સંલગ્ન કોઈ પણ પુરાવા મળી આવે તો તેઓ નિર્ભયપણે અમારી કચેરીનો સંપર્ક કરી શકે છે. અને જે તે વ્યક્તિ કોઈ પણ માહિતી આપશે તો તેની માહિતી અને તેઓનું નામ તદ્દન ગોપનીય રાખવામાં આવશે, જેની બાંયધરી આપવામાં આવશે.